નમસ્કાર, રિયલ ડિબેટ સાથે હું પ્રવીણ અને આજે ફરીથી એવો મુદ્દો જે તમને અસર કરે છે, દરેક ઘરને અસર કરે છે અને અસર કરતો મુદ્દો ચર્ચાવો જરૂરી છે. દવાઓ. કોરોના કાળ જોયો. કોરોના કાળ પહેલા પણ જે લાંબી બીમારી જેના ઘરમાં હોય, દવાઓનો સતત ખર્ચો, એમ કહીએ તો ખોટું નથી કે અલાયદું બજેટ, એક અલાયદું બજેટ ઘણા પરિવારો રાખે છે. કેમ કે પરિવારમાં કોઈ સભ્યને લાંબી બીમારી હોય તો અઠવાડિયે 15 દિવસે એક મહિને જે દવાનો જે ખર્ચ છે એ બજેટ તરીકે તમારા ખર્ચમાં, ઘર ખર્ચમાં જોડાઈ જાય. જેનરિક દવા, આ જેનરિક શબ્દ છેલ્લા અમુક વર્ષોથી ચર્ચામાં છે. લોકો તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે ઘણી સારી યોજના માફક એ દવાઓ ઉપલબ્ધ કરાવી છે. પણ અત્યાર સુધી જે ખર્ચની વાત છે દવાઓની બાબતમાં, આપણે જાણીએ છીએ કે કોઈ બાબત હોય, જેમ કે ભાવ વધારો હોય, સિંગ તેલનો ભાવ વધારો હોય કે પછી ખાતરનો ભાવ વધારો હોય તો આંદોલનો થાય. પણ દવાઓના ભાવ વધે અથવા તો તમારો ખર્ચો વધે તેના માટે લોકો રસ્તા પર નથી આવતા. તે પરિવાર, તે દર્દી અથવા તો એ પરિવારના સભ્યો જાણે છે કે કઈ રીતે તેમનું બજેટ ખોરવાય છે. અને હવે તો એવું લાગે છે કે દવાઓ જાણે કે ડાયટનો હિસ્સો છે. જે રીતે તમે સવાર, બપોર, સાંજ કોઈ ખોરાક લો, એક પ્લાન બનાવો, ડે પ્લાન. લાંબી બીમારી છે અથવા તો કોઈના કોઈ સંજોગોમાં તમારે દવા લેવી પડે તો એવું લાગે છે કે દવાઓ ડાયટનો હિસ્સો થઈ ચૂકી છે. ડાયટનો હિસ્સો થાય મતલબ એ થયો કે તમારું જે ખર્ચ છે એ ખર્ચ પણ વધે. ઘણી વખત એ વાત પણ હોય કે ભાઈ જેનરિક દવાઓ અને બ્રાન્ડેડ બાકીની દવાઓમાં શું ફરક, એ કોન્સેપ્ટ પણ ક્લિયર થતો નથી. એટલે બહુ સાદી, સીધી અને સરળ ભાષામાં આ ડિબેટ અને આ વિષયનો અર્થ એ છે કે માહિતી મોટા ભાગે દરેક ઘર સુધી પહોંચે. કેમ કે મોટા ભાગના ઘર દવાઓનો ખર્ચ વેઠી રહ્યા છે. કોવિડ કાળ દરમિયાન એક રિપોર્ટ આવ્યો, કોવિડ કાળ બાદ દવાઓની અસર થઈ તો લોકો જેનરિક તરફ વળ્યા. હવે જે રિપોર્ટ્સ આવી રહ્યા છે કે ધીમે ધીમે લોકો જેનરિક તરફ વળી રહ્યા છે અને તેના કારણે ખર્ચો પણ ઘટ્યો છે. હવે કોઈ રેપર પર કોઈ કંપની કે બ્રાન્ડનું નામ લખેલું હોય તો એ બ્રાન્ડેડ, કોઈ નાની કંપની બનાવતી હોય તો એ જેનરિક. સવાલ એ પણ થાય કે ઘણા સમર્થનમાં હોય, ઘણા વિરોધમાં હોય. જેનરિક દવાઓ કેમ સસ્તી મળે છે, કેમ બ્રાન્ડેડ દવાઓ કરતાં સસ્તી છે, તેના પાછળના કારણો બ્રાન્ડિંગથી માંડીને, પ્રમોશનથી માંડીને ઘણું બધું છે. તો આ વિષય દરેક વ્યક્તિને સ્પર્શ કરતો છે એટલે મુદ્દો ચર્ચવો જરૂરી છે. એટલા માટે જ રિયલ ડિબેટમાં આ મુદ્દા પર ચર્ચા થાય. બાકી આ પ્રકારના મુદ્દા પર મેઇનસ્ટ્રીમ મીડિયામાં કોઈ ચર્ચા થતી નથી. આજકાલ જે મુદ્દાઓ ચાલે છે આપ સૌની સામે છે. શોરબકોર, દલીલો, અંતે મળે છે શું? કંઈ નહીં. તો જેનરિક દવાઓ વિશે સમજીશું, તેના ફાયદાઓ સમજીશું અને સાથે સાથે જે બજેટ વધતું જઈ રહ્યું છે દવાઓમાં, દરેક પરિવારનું, જે પરિવારમાં દર્દીઓ છે અથવા તો લાંબી બીમારી ધરાવે છે તેમના માટે પણ આ શો ખાસ. આજ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં બે ખાસ મહેમાન જોડાશે. સિનિયર ડાયાબિટોલોજીસ્ટ આપણી સાથે ડોક્ટર નવનીતભાઈ શાહ જોડાશે. નવનીતભાઈ, સ્વાગત છે આપનું. લાંબા સમય બાદ મળી રહ્યા છીએ. ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય જોડાશે, જે સિવિલ હોસ્પિટલ અમદાવાદના મેડિસિન વિભાગના હેડ છે. ઉપાધ્યાય સાહેબ, આપનું પણ સ્વાગત છે. અને ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ પણ આપણી સાથે જોડાશે. ત્રણેય ખાસ મહેમાનનું સ્વાગત છે. વ્યાસ સાહેબ, આપથી જ શરૂઆત કરીએ. આપણે ભલે વસ્તી વધતી જતી હોય પણ જે દવાઓની વાત છે એવું લાગે છે કે ડાયટનો હિસ્સો બની ગઈ છે. જે રીતે રૂટીન ડે આઉટ પ્લાન કરે ઘણા બધા ઘરમાં, હવે ઘરે ઘરે એવું લાગે કે દવાખાના થઈ ગયા. હવે એ સમય છે કે દવા આપણી મતલબ કે ડાયટનો હિસ્સો બની ગયો છે, લાઈફસ્ટાઈલનો પણ ભાગ બની ગઈ છે દવા. દરેક વ્યક્તિ દવા નથી લેતી પણ દરેક ઘરમાં કોઈ ને કોઈ વ્યક્તિ દવા લેતી રહે છે. ડોક્ટરની કન્સલ્ટિંગ ફી અને મેડિકલ સ્ટોરના બિલનો સરવાળો અત્યારની દ્રષ્ટિએ ઘણા બધા પરિવાર માટે કરિયાણાના બિલને પણ ઓવરટેક કરી જાય તેવી સ્થિતિ હોય છે. એ પરિવારો જાણે છે જે આ શો જોઈ રહ્યા છે. ઘર ખર્ચમાં એવું લાગે છે કે દવાનું એક અલાયદું બજેટ પણ ઊભું કરવું પડે એવી સ્થિતિ છે. આ પરિસ્થિતિમાં આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ જેનરિક દવાઓની. સાહેબ, આપ આ મુદ્દો કે આ વિષયની શરૂઆત કરો. બાદમાં બે ખાસ મહેમાન પણ છે જેની પાસેથી આપણે મહત્વની માહિતી પણ મેળવીશું જે લોકોને મદદગાર સાબિત થાય. ધન્યવાદ પ્રવીણભાઈ. આજે બે નિષ્ણાત ડોક્ટર સાહેબોની પેનલની સાથે મારે જોડાવાનું છે. એટલે પહેલા તો દર્શક મિત્રોને મારે કહેવું પડે કે હું ડાક્ટર છું, એ પીએચડી વાળો ડોક્ટર છું. આ સાચા ડોક્ટર. એટલે એ કે માનજો અને મને ફાવશે એવું કહીશ. બે વાત મુખ્ય છે. અખાએ કહ્યું તો આપણે આજના મીડિયા વિશે વાત કરીએ.
વાયાથી નળિયું ખસ્યું, એ દેખીને કૂતરું પસ્યું, ત્યાં થયો બહુ શોર બકોર, કોઈ કહે મેં દીઠો છું. આ તમારી દુનિયામાં પ્રવીણભાઈ અત્યારે આ બ્રેકિંગ ન્યૂઝ છે ને, આવા હોય વાયાથી નળિયું ખસ્યું, પછી ક્યાંક ન્યૂઝ બ્રેક કર્યા પછી પાછા દેખાતા નથી સ્ક્રીન પર. એટલે આપણે જે ચર્ચા કરીએ છીએ કોઈને મદદ થાય એવી કરીએ છીએ. આજે પણ જે દવાઓ વિશે આજે નવનીતભાઈ સાહેબને સાંભળવા હોય કે કોઈ કમલેશભાઈને સાંભળવા હોય એમની પાસેથી, તો એ બહુ વ્યસ્ત ડોક્ટરો છે અને ખૂબ જ અનુભવી ડોક્ટરો છે. તો એમનું જ્ઞાન આપણે એમના દીવાનખાનામાં આપણા દર્શક મિત્રોને લઈ જઈએ, એ આપણી વિશેષતા છે કે આપણે જે કંઈ કહીએ તે અધિકૃત રીતે કહીએ અને કંઈક શોના અંતે એ આપણા દર્શક મિત્રના માટે કંઈક એમાંથી મળે, કંઈક એ સમજે. એ પછી કોવિડ હોય કે બીજો કોઈ વિષય હોય કે પછી મહારાષ્ટ્રની કટોકટી. મૂળભૂત રીતે બે વસ્તુ છે. એક તો માણસની સહનશીલતા ઓછી થઈ છે. પહેલા એવું હતું કે માથું દુખતું હોય તો માણસ સૂંઠ વાળી ચા કે ઉકાળો પીવે અને વધારે બામ ચોપડે સુઈ જાય. કાં તો ચૂનો આપણે પાનમાં ખાઈએ છીએ અને નવસારનું મિશ્રણ કરીને અહીં કપાળમાં એક બધું ટપકું કરી લે, એમોનિયા ગેસની જે અસર થાય એનાથી એની રાહત. આવા બધા નુસ્ખા હતા. હવે છે નહીં, કારણ કે સંયુક્ત કુટુંબો નથી ને અનુભવી માવતર નથી સાથે. એટલે એક જ રસ્તો રહે છે. આજે 8 મહિનાનું બાળક રાતે 3 વાગે રડવા માંડે તો ઘરમાં ગ્રાઇપ વોટર ના હોય, ડીલ વોટર ના હોય અને એના પેટ ઉપર હિંગ ચોપડીએ તો એને ફાયદો થશે, પેટ ઉપર ટકોરો મારીને એમાં ગેસ થયો છે કે નહીં એ સમજ અત્યારના નવોદિત મા બાપોને નથી હોતી. એટલે રાત્રે 3 વાગે એ ક્યાંક ઇમરજન્સીમાં દાખલ કરે છોકરાને, આખી રાત જાગે, પછી છોકરું સારું થઈ જાય. પણ બીજા દિવસે ઓફિસમાં તો કોઈ દયા રાખવા વાળું હોતું નથી એમ, એટલે એ લોકો સ્ટ્રેસમાં જોઈએ અને પછી જે એના આડઅસરો છે તે થાય. પણ મૂળ વાત આજે જનરિક દવાઓની જે આડઅસર વિશે આપણે વાત કરીએ, એટલે એનાથી થતા નુકસાન વિશે વાત કરીએ, તો તમને જયારે પ્રિસ્ક્રિપ્શન વાળું લેવા જાઓ છો ડોક્ટર પાસેથી, ત્યારે ચોક્કસ દવા લખે છે, એમને વિશ્વાસ હોય એ રીતે અથવા તો એનું કમ્પોઝિશન એમને જોઈતું હોય તે રીતનું, અને એટલે હું એવું માનું છું કે સલામત છે. પણ તમે કોઈ કેમિસ્ટ પાસે જાઓ ને એને કહો મને દાઢ દુખે છે એની દવા, તો એ ગમે તે દવા આપી શકે. ડાયનાપારે આપશે અને એની સમજ પ્રમાણે બીજી પણ કોઈ ડાયક્લોફેનિક સોડિયમ પણ આપે, બીજી આપે. કેટલીક દવાઓ તો એ દર્દમાં કામ જ નથી કરતી હોતી એવી પણ આપે. પરિણામે પછી આપણે ત્યાં બીજું છે, ડોક્ટર બની જઈએ છીએ આપણે. કોઈના પણ ત્યાં ગયા અને પેલો કે આજ સવારથી ઠીક નથી ને જરા, અરે એમાં શું છે, નોર્ફ્લોક્સ લઈ લે. અરે પણ શેમાં કઈ ડાક્ટર છે? એટલે આપણા ત્યાં ડોક્ટરીની જે પ્રિસ્ક્રિપ્શન ફેંકવાની આપણી ટેવ છે ને એ પણ અદભુત છે. વી આર નોટ ડોક્ટર્સ. આપણે આ જે સેલ્ફ સજેસ્ટેડ મેડિસિન ટુ અવરસેલ્સ એન્ડ અવર ફ્રેન્ડ્સ એન્ડ નિયર રિલેટિવ્સ, એ અંદર દવાની હોય, ખાવાની હોય તો નહીં જ કરવું જોઈએ. હા, એને લોહી નીકળ્યું હોય તો તમે એને પાટો બાંધો, પછી આગળ જાય ડોક્ટર પાસે. પણ તમે કોઈકને કોઈક વસ્તુ ધારીને દવા લખાવી દો ને પેલું જનરિક મેડિસિનમાં તમે કહી દો, તે ડોક્ટરો માટે પણ ફરજિયાત છે એનું જે કેમિકલ જે વાપરાયું છે તે લખવાનું. મોટા ભાગના ડોક્ટરો નથી લખતા, લખે છે ખરા. જો એ લખાતું થાય તો આમાંની મોટા ભાગની ફરિયાદો ઓછી થઈ જાય. અને તો પછી જનરિક પણ મહદઅંશે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનને આધીન જ મળે. પરદેશમાં તો તમને ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું હોય, તમને દવા આપે એની સાથે એ જે લખ્યું એમાં ફાડીને દવા સાથે ચોંટાડી દે છે. એટલે બીજી વાર એ પ્રિસ્ક્રિપ્શન વપરાય જ નહીં. કાં તો તમારા પ્રિસ્ક્રિપ્શન પર યુઝ કરીને સ્ટેમ્પ મારી દે છે. આપણે ત્યાં આ ડિસિપ્લિન નથી, કારણ કે ડોક્ટરો ઓછા છે
અને ડાક્ટર સુધી પહોંચવું સૌ કોઈ માટે શક્ય નથી. એટલે આ પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ. એટલે બે જાતના કેસીસ આવે છે આપણી પાસે. એક તો હું મારી મેતે મને માથું દુખે છે માટે દવા નક્કી કરીને લઈ લઉં, કોઈ બીજી ચિંતા કર્યા વગર કે આનાથી પેલા ભાઈને મટી ગયું તો મને મટી જશે. પછી એની અવળી અસર થાય તો પછી એથી વધારે ખર્ચામાં આવતું. અને બીજું, આપણે ધડાધડ લોકોને મેડિસિન સજેસ્ટ કરીએ છીએ જે આપણને અનુકૂળ આવી. કોકને આવું થયું કે તું આ લઈ લે, શરદીથી છીકો ખાય છે તો તું ડાયમંડ ડીસી લઈ લેજે એટલે મટી જશે. અને ગળામાં દુખે છે એઝિથર લે, પછી એઝિથર આપે ખરા, ડાક્ટર આપે તેની સાથે સ્પોરલેટ કે વિટામિન B12 આપે પણ કે ફોલિક એસિડ આપે. પણ આના આપણે આપ્યું હોય પેલો એકલું ખાય એટલે જીભ ઉપર ટાંકી પડી જાય, જીભ પર ચાંદા પડે. એટલે આ વૃત્તિથી બચવું જોઈએ, નહીં કરવું જોઈએ. આપણે વી આર નોટ ક્વોલિફાઈડ ટુ સજેસ્ટ અમારી છે એન્ડ મચ લેસ ટુ ક્રિએટ અ સિચ્યુએશન whereby he goes to somebody's counter and say મને આ થાય છે, ડાયરિયા થાય, દવા આપો ને. એટલે દવા આપે ને મટી જાય. આપણા ત્યાં મોટા ભાગે લોકો ભગવાન ભરોસે જીવે છે. એવો એક જોક હું જયારે કોલેજમાં હતો ત્યારે ચાલતો હતો. એ ક્રુશ્ચેવ ભારતની મુલાકાતે આવ્યા. નહેરુજીએ ખૂબ ઉમળકાથી એમનું સ્વાગત કર્યું, ફેરવ્યા 3-4 દિવસ, રાજી થઈ ગયા. પછી એરપોર્ટ પર મૂકવા ગયા હતા નહેરુજી. એમણે પૂછ્યું કે કેવો લાગ્યો અમારો દેશ? અદભુત. કે કઈ રીતે? કે હું અહીં આવ્યો હોય પેલા અમે તો કમ્યુનિસ્ટ કન્ટ્રી છે, ભગવાનમાં માનતા નથી, પણ અત્યારે હવે જઉં છું ત્યારે હું ચોક્કસ તમને કહી શકું કે there is an element like God, નહીં તો આ દેશ ચાલે નહીં. એટલે આ બધી ભગવાનની માયા છે, આપણે એમાં નહીં પડવું જોઈએ. આઈ વુડ ઓલવેઝ સે, અને ડોક્ટર કે કરવું જોઈએ. એમાં પછી ડોક્ટરે લખી આપ્યું, પણ 4 જણને પૂછવાનું નહીં કે અમારા ડાક્ટરે આવું લખી આપ્યું છે, એ ના ચાલે. એટલે ઔષધે ભેષજે મંત્રે, એટલે ઔષધ, વૈષજ એટલે વૈદ, મંત્ર એટલે તમે ભગવાનનું ભજન કરો છો. દેવે દૈવજ્ઞ તથા, દેવ એટલે તમારે જેમાં આસ્થા હોય તે દેવ, અને દૈવજ્ઞ એટલે જ્યોતિષી. આમાં જેની જેવી શ્રદ્ધા હોય એ જ ફળે છે. શ્રદ્ધા મુકતા પેલા 100 વાર વિચાર કરવો. બાકી ડાક્ટર સાહેબ એમના ત્યાં પાછું કન્સલ્ટિંગ રૂમમાં એ લખેલું રાખે છે કે આઈ ટ્રીટ હી ક્યોર્સ. છેવટે તો આપણે ભગવાન ભરોસે છીએ કે જે કોઈ કહ્યું હતું નિકેતા ક્રુશ્ચેવે. પણ આપણો વિષય નથી. દિવસે દિવસે ટેકનોલોજી આગળ વધી રહી છે, જાત જાતના મોલેક્યુલ આવે છે, અને એ બધામાં જનરિક દવા સારી છે. જનરિક દવાને હું વખોડવા નહીં માનું, પણ જનરિક દવા સમજ્યા વગર લેવી નુકસાનકારક છે. અને ડ્રોપ ઓફ એ હેડ, જરા પણ થયું માથું દુખે છે આ લઈ આવો, પેટમાં દુખે છે આ લઈ લે, આ થાય છે આ લઈ લે, એ આપણે નહીં કરવું જોઈએ. તમે ફેમિલી ડોક્ટર પાસે જાઓ, ભલે આયુર્વેદનું ક્વોલિફિકેશન ધરાવે, વાંધો નહીં, દે આર ઓલ્સો કોમ્પિટન્ટ ટુ નો પ્રિલિમિનરી મેડિકલ ટ્રીટમેન્ટ, અને એ કહે તે પ્રમાણે કરો. એવી એક જ આમાં મારે સલાહ આપી છે. જાતે અને બે રોકટોક તમને દવાનું વ્યસન પડી ગયું હોય, અને એમાં કેટલાક લોકો તો ઊંઘની ગોળીઓ રેગ્યુલર લે, ક્યાં કે એમને ઊંઘ નથી આવતી. હવે એ નથી કરવા જેવું. તમને એકવાર ટેવ પડી જશે અને એના પરિણામો પછી બહુ ખરાબ આવશે. અને સાયકિયાટ્રિક ડ્રગ હોય તો વધારે કાળજી રાખજો, કારણ કે એના બંધારણી થઈ જશે તો પછી એની કોઈ દવા નથી. અને અમુક કફ સિરપ પણ છે, દાખલા તરીકે કોડીન આવતું હોય, સારા લાગશે, મજા આવશે તમને, પણ કબજિયાત કરે છે, એની આડઅસર છે. એટલે આ બધી બાબત કઈ બધાને ખબર નથી હોતી. એટલે કોઈને પણ આપણે દવા સજેસ્ટ કરવી નહીં. આપણને તુંડે તુંડે મતિર ભિન્ના, કૂપે કૂપે નોમ જલમ, એમ દરેક માણસ એક વ્યક્તિગત યુનિટ છે. હવે આપણું યુનિટ કોકના યુનિટ સાથે જોડીએ તો કંઈક અંશે સિમિલર હોય, પણ ઘણા અંશે ડિફરન્ટ હોય. એ તો આપણે વ્યવહારમાં અનુભવી છે. કોઈ કે મને ભીંડાનું શાક ભાવે છે, કોઈને કારેલાનું ભાવે છે. એટલે કોને શું અનુકૂળ રહે છે એ વ્યક્તિગત એના પોતાના મેટાબોલિઝમ ઉપર ને એના પર આધાર રાખે છે. સો વી શુડ નોટ કન્ઝ્યુમ
the generic medicine just because it's available easily and you don't have to go to doctor. ઘણી વખતે એ હેબિટ ફોર્મિંગ થાય છે. એ સૌથી વધારે છે તમે ખરાબ છે કારણ કે તમે પછી એના વગર તમારે ચાલી શકતું નથી. ઘણી વખતે એની આડઅસર પણ થાય છે, એ પણ એટલી જ ખરાબ છે. અને ઘણી વખત એની કઈ જ અસર નથી થતી, એ પણ એટલી જ ખરાબ છે. વિદેશમાં પણ જેનરિક મેડિસિન વપરાય છે, પણ ત્યાં આમ તો જેનરિક મેડિસિનમાં અને તમે કોઈનું એઝિથ્રલ જેનરિક મોલેક્યુલ લો કે પેરાસેટામોલ જેનરિક મોલેક્યુલ લો અને એની બ્રાન્ડેડ દવા લો, સરખી જ હોવી જોઈએ કારણ કે એના ક્વોલિટી કંટ્રોલ એના સ્ટાન્ડર્ડ સરખું છે. પણ આપણે ત્યાં ક્યારેક ક્યારેક તકલીફ વાળું હોય છે, એ નથી જળવાતું. અને વિદેશમાં જો આ પકડાય તો એનો નાશ કરી નાખવામાં આવે છે, આખા બેચનો નાશ કરી નાખવામાં આવે. આપણા ત્યાં ક્યારેક તો એક્સપાયરી ડેટ કાઢી અને એના ઉપર નવી એક્સપાયરી ડેટ છાપવાનો ઉદ્યોગ ચાલે છે, પછી બજારમાં આવે. એટલે આ બધાથી ચેતવું હિતાવહ છે. અને આપણા બંને નિષ્ણાત ડોક્ટર સાહેબો છે એમને સાંભળીને નક્કી કરીએ કે શું કરવું. પ્રવીણભાઈ જી, બહુ સારી વાત કરી. પણ જે સાહેબે વાત કરી કે મેઇનલી તો ફેમિલી ડોક્ટરની આપણે ઘણા બધા કેસીસમાં સલાહ લેતા હોય, પણ નવનીતભાઈ બહુ સીધા સરળ જો શબ્દોમાં વાત કરીએ તો બ્રાન્ડેડ અને જેનરિક દવાઓ જે અત્યારે સમાજમાં અત્યારે કદાચ ઘણા લોકોને કન્ફ્યુઝન પણ હશે. એક તો પહેલા એ શું બંને વચ્ચેનો તફાવત, જેનરિક દવાઓ સસ્તી હોવાનું કારણ શું, પહેલો મુદ્દો તો એ. અને કેમ કે દર્દીના ઈલાજમાંથી કુલ રકમમાંથી 70% રકમ દવા પાછળ ખર્ચાય, જોતા દર્દી કદાચ જેનરિક દવા તરફ વળે છેલ્લા અમુક વર્ષોમાં અને કોવિડ પછી વળ્યા છે. હવે આ પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, એ ટ્રાન્સફોર્મેશન લોકો કયા કારણોસર જેનરિક દવા તરફ વળી રહ્યા છે? અને સાહેબે જે વાત કરી કે વધુ પડતો ઉપયોગ જેનરિક દવાનો અથવા તો પૂછ્યા વગર સલાહ લીધા વગરનો ઉપયોગ, એ કેટલો નુકસાનકારક? પ્રવીણભાઈ, પહેલા તો જયનારાયણભાઈ આપણને વિસ્તૃત માહિતી આપી કે દવાઓ કેવી રીતે દર્દી સુધી પહોંચે છે. એટલે પહેલી વસ્તુ એ છે કે જ્યારે પણ કોઈ પણ નવું મોલેક્યુલ માર્કેટમાં આવે ને ત્યારે અંડર પેટન્ટ હોય, એટલે એ એક મોલેક્યુલ એ 10-15 વર્ષ સુધી રાજ કરે અને એની કોઈ બીજી દવાઓ માર્કેટમાં આવી જ ના શકે એવું હોય. અને પછી ઓવર ધ ટાઈમ એ મોલેક્યુલ ઓફ પેટન્ટ થાય. કેમ કે જે પેટન્ટેડ મોલેક્યુલ છે એ બહુ જ રિસર્ચ પછી બહાર આવે, બધા બહુ મોલેક્યુલ્સની તપાસ કર્યા પછી એમાંથી એક મોલેક્યુલને સિલેક્ટ કરવાનું આવે, એટલે એ પેટન્ટેડ મોલેક્યુલ છે. પછીની વાત આવે કે અત્યાર સુધી જનરિક શબ્દ આવતો નહોતો કારણ કે દવાઓનો વપરાશ એવો હતો કે જેમાં લોકો પહોંચી વળતા હતા કે ભાઈ આપણે આ દવાઓ બ્રાન્ડેડ છે. હા, પણ એ બ્રાન્ડેડ દવાઓમાં પણ જુદી જુદી બ્રાન્ડ હોય. કોઈ કંપની જે મલ્ટીનેશનલ હોય, કોઈ નેશનલ કંપની હોય અને લોકલ કંપની હોય. પણ જે કંપની કોઈ પણ મોલેક્યુલને બ્રાન્ડ નેમ આપીને માર્કેટમાં લાવે એ બ્રાન્ડેડ મેડિસિન. અને બીજી જનરિક મેડિસિન એટલે કે જે દવાઓ મળી રહી છે એ ઓરિજિનલ એનું જે કન્ટેન્ટ છે, કેમિકલ કન્ટેન્ટ કે મોલેક્યુલર કન્ટેન્ટ, એ રીતે માર્કેટ થાય, એનું નામ જનરિક દવાઓ. એટલે ત્રણેય વસ્તુ આપણે સમજવી જોઈએ કે પેટન્ટ દવાઓ, બ્રાન્ડેડ દવાઓ અને જનરિક દવાઓ. હવે જ્યારે કોઈ પણ સારી કંપની કોઈ પણ દવાને માર્કેટિંગ કરતી હોય એટલે એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપેન્ડિચર છે, એની બ્રાન્ડિંગનું, એના સેમ્પલિંગનું, એના રિપ્રેઝન્ટેટિવના ફંક્શનનું અને આ બધી વસ્તુઓ છે. એટલે બ્રાન્ડેડ દવાઓ સામાન્ય રીતે મોંઘી હોય છે. જ્યારે જનરિક દવાઓ એ બલ્ક પ્રોડ્યુસિંગ હોય, એનું માર્કેટિંગ એવું હોતું નથી અને એનું પેકેજિંગ ને એ બધામાં પણ એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચો હોતો નથી, એટલે એ ઘણી સસ્તી હોય છે. એટલે બ્રાન્ડેડ દવાઓ અને જનરિક દવાઓ વચ્ચેનો પ્રાઇસ ડિફરન્સ એ મોટી વસ્તુ છે આપણી. હવે જો ક્વોલિટીની વાત કરીએ તો બ્રાન્ડેડ દવાઓમાં અને જનરિક દવાઓમાં કોઈ ક્વોલિટીનો ડિફરન્સ હોવો જોઈએ નહીં. અને એ સરકાર એ એન્શ્યોર કરે છે કે જનરિક દવાઓ પણ એટલી જ એફિકેશિયસ, એટલી જ સેફ અને એની જે ઇમ્પ્યોરિટીની માત્રા અને બાકીના જે વસ્તુઓ છે એ પરમિસિબલ લિમિટમાં હોય છે કે 3.5% જેવું હોય તો જ એ જનરિક દવા
એ કંપની માર્કેટ કરી શકે. આપણે સાંભળ્યું હશે કે FDA પણ જ્યારે જેનરિક દવાઓ એના માર્કેટમાં લાવે ત્યારે પણ એને આ બધા સ્ટ્રિન્જન્ટ ચેકઅપમાંથી ગુજરી અને એનું ક્લિયરન્સ લેવું પડે અને પછી જે જેનરિક દવા માર્કેટ થાય. એટલે બ્રાન્ડેડ દવા અને જેનરિક દવા વચ્ચે એફિકસી વાઇઝ કંઈ જ ફરક ના હોવો જોઈએ, સેફટી વાઇઝ કંઈ જ ફરક ના હોવો જોઈએ અને એ આપણને વાપરવામાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં. એટલે મને કોઈ પૂછે કે સાહેબ આના બદલે હું જેનરિક દવા લઈ લઉં તો હું એમ જ કહું કે હા, એમાં કંઈ વાંધો નથી. તમને જો આ દવા ના પોસાતી હોય તો જેનરિક દવા લેવામાં કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. પણ આપણી સિસ્ટમ એવી છે કે એમાં કોઈક વાર એવું થાય કે જેનરિક દવાની ક્વોલિટી બરાબર ના હોય, એની ઇમ્પ્યોરિટીઝ વધારે હોય, એના સેફટી પેરામીટર્સ બરાબર ના હોય. એવા સંજોગોમાં જેનરિક દવા આપણને જોઈતી અસર ના કરી શકે અથવા થોડી ઘણી આડઅસર થવાની પણ સંભાવના રહી શકે છે. આ વસ્તુને આપણે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. એ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ જે પ્રોબ્લેમ સાહેબે કીધો કે પ્રિસ્ક્રિપ્શન વગર મેડિસિન, એ એક નવું છે કે જેને આપણે ઓટીસી મેડિસિન કહીએ છીએ, ઓવર ધી કાઉન્ટર અવેલેબલ મેડિસિન. ઓટીસી મેડિસિન કોને કહેવાય? કે જે સેફ હોય અને જે આપણે કેમિસ્ટની દુકાને જઈને માગીએ તો આપણને મળી રહે. એટલે અમેરિકામાં પણ એવું છે કે અને ઘણી બધી યુરોપિયન કન્ટ્રીઝને ઘણી બધી જગ્યાએ એવું હોય કે ઓટીસી મેડિસિન હોય, ઓવર ધી કાઉન્ટર મેડિસિન હોય, જેવી કે પેરાસિટેમોલ તો એ ઓવર ધી કાઉન્ટર મળે કે બીજી ઘણી બધી એ પ્રકારની મેડિસિન હોય. એટલે ઓવર ધી કાઉન્ટર મેડિસિન અને પ્રિસ્ક્રિપ્શન મેડિસિનનો તફાવત આપણને સમજવો જોઈએ. હવે કેમ પ્રિસ્ક્રિપ્શન મેડિસિન વગર કેમિસ્ટ પાસેથી દવા મેળવવી સહેલી છે? કારણ કે આપણી પાસે કોઈ રેગ્યુલેશન્સ નથી. સર, પ્રિસ્ક્રિપ્શન વગર પણ દવા મળી શકે છે આપણને, ગમે તે ટાઈમે મળી શકે છે, ડૉક્ટરના કીધા વગર પણ દવા મળી શકે છે. અને દેર આર મેની સોશિયો ઇકોનોમિક રીઝન્સ ફોર ધીસ થિંગ. એટલે આપણે એની ઊંડાણમાં નહીં જઈએ, પણ જેમ કે આપણે જોયું છે કે કફ સિરપ છે તો એનું વેચાણ ધૂમ થતું હોય છે બિકોઝ દે આર એડિક્ટિવ અને ઘણા માણસો કફ સિરપ નશો કરવા માટે લેતા હોય છે. એમ કોઈ પણ દવા આપણે લઈ શકીએ, પણ એમાં જોખમ રહેલું છે કે એના આડઅસરો અને એ દવા આપણી પ્રકૃતિને માફક હશે કે નહીં અને આપણે એ દવા લેવાથી આપણને નુકસાન થઈ શકે. હવે એક માણસને માથું દુખતું હોય, અતિશય વધારે બ્લડ પ્રેશર હોય ને એ માથાના દુખાવાની દવા લે અને બ્લડ પ્રેશરની દવા ના લે તો એને ઘણો મોટો પ્રોબ્લેમ થવાની શક્યતાઓ છે. તો એ વસ્તુ સમજીને આપણે સમજવું જોઈએ કે આપણે પ્રિસ્ક્રિપ્શન વગરની દવાઓ અને ઓટીસી દવાઓ વચ્ચેનો ફરક આપણને ખબર હોવો જોઈએ. એટલે અત્યારે જ્યારે આપણું ઇન્ફ્લેશન, આપણી એક્સપેન્ડિચર, આ બધું જોયું ને હમણાં જ તમે કીધું કે રૂપિયો ગગડતો જાય છે, આ બધામાં આપણી પરચેસ શક્તિ એ બધું ઓછું થઈ ગયું છે. તો એવી પરિસ્થિતિમાં હું માનું છું કે જેનરિક દવા ઇટ ઇઝ અ બૂન. અને કોઈ પણ માણસ આવીને એમ પૂછે કે જેનરિક દવા લેવામાં વાંધો છે કે નહીં, તો હું ના પાડતો નથી. હું કહું કે ભાઈ તમે ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરો અને ફર્સ્ટ ક્લાસમાં કરો, એવો ફરક છે જેનરિક દવા અને બ્રાન્ડેડ દવામાં, તો લેવી જોઈએ. ઓકે, બહુ સારી વાત કરી ને. કદાચ આ જવાબથી ડોક્ટર સાહેબ ઘણા બધાના કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયા છે, થોડી ગેરસમજ જે છે. કેમ કે આમાં શું, એન્ડ ઓફ ધ ડે તમારે ફેમિલી ડોક્ટરથી લઈને અમુક જ્યાં તમારી પાસે સવાલનો જવાબ નથી, તો આ બાબતમાં ફેમિલી ડોક્ટરની સલાહ લેવી વધુ યોગ્ય છે. અને બહુ સારી વાત કહી કે એક તરફ બ્રાન્ડ છે, બીજી તરફ જેનરિક છે, ગુણવત્તામાં કોઈ ફરક નથી. પણ જે નાની મોટી વાત જે છે તે પણ જો ફેમિલી ડોક્ટરને પૂછીને અથવા તો તેને લઈને કદાચ કોઈ શંકા હોય તો જરૂરી છે. વધારે ઇનડેપ્થ આ વિષયમાં ઉતરીશું, ઘણી બધી વાતો કરવાની છે. ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય પણ આપણી સાથે છે. એક બ્રેક માટે રોકાઈશું, કેમ કે કેન્સરથી લઈને, હૃદય રોગથી લઈને, કિડનીથી લઈને, ડાયાબિટીસથી લઈને જે દર્દીઓ આ રોગનો શિકાર છે તે લોકોનું ખર્ચો અને બજેટ આપણે જાણીએ છીએ કે કેટલું હોય છે. જેનરિક દવા તેમના માટે રાહત લઈને આવી છે. હવે તેમાં પણ આપણે ક્વોલિટીની વાત કરીશું અને થોડા તફાવતની પણ વાત કરીશું. તફાવત છે કે નહીં, ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય પાસે બ્રેક બાદ. આજે જેનરિક દવાઓ પર ચર્ચા અને દરેક ઘરને સ્પર્શતો આ મુદ્દો છે. ચર્ચા આગળ વધારીએ. ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય આપણી સાથે છે. કમલેશભાઈ, આ બ્રેક પહેલા નવનીતભાઈએ જે વાત કરી બહુ સીધી સાદી અને સરળ ભાષામાં સમજાવ્યું કે બ્રાન્ડેડ અને જેનરિક વચ્ચે શું ફરક. હવે આ બધી જ બાબતોમાં આપણે જાણીએ છીએ કે જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓનો વિકલ્પ બન્યો છે અને છેલ્લા 1-2 વર્ષમાં આંકડાઓ પણ કહે છે કે ખૂબ જ વેચાણ વધ્યું છે. હૃદય રોગ હોય, કેન્સર હોય, કિડનીની બીમારીઓ હોય કે પછી ડાયાબિટીસ હોય જેવા જે
ક્રોનિક રોગોથી પીડિત દર્દીઓ છે એ મોટા પ્રમાણમાં જેનરિક દવા તરફ વળ્યા છે. તેના કારણો પણ આપ જણાવો કે કેમ વળ્યા છે. અને બીજી વાત કે જે બિલની વાત કરી સાહેબે, રૂપિયો ઘસાય છે એ વાત કરી, સામે દવાઓના બજેટની વાત કરી, તેના કારણે કદાચ જેનરિકથી માનો છો કે આપ વધારે ખર્ચ બચાવી શકો, એ બજેટ બચાવી શકો ઘરનું. અને બીજી વાત કે વિકલ્પ તરીકે આપણે જેનરિક દવાઓ લઈએ છીએ. સાહેબ તો ક્વોલિટી વિશે વાત કરી, એકાદ બે પેરામીટર બી કીધા કે કન્ફ્યુઝન હોય તો પૂછી લેવું સારું. તો પરિણામની પણ વાત કરીએ કે બ્રાન્ડેડની કમ્પેરિઝનમાં જેનરિક દવાઓથી આ બધા જ રોગોમાં જો દવા લઈએ તો પરિણામ પર શું ખરેખર ફરક પડે છે કે તમને એ જ પરિણામ મળે છે? જી નમસ્કાર. જીવનશૈલી આધારિત રોગો, બેઠાડું જીવન અને માનસિક તણાવ વધારે, પગ કરતાં મગજ વધારે ચાલે છે. એના પરિણામ સ્વરૂપ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, તણાવ, ત્યાંથી માંડીને હૃદયના રોગો, કિડનીના રોગો, ત્યાંથી લઈને જે વુમ્બ ટુ ટોમ એટલે માતાના ગર્ભથી લઈને સ્મશાન સુધી સતત સ્ટ્રેસ અને જીવનશૈલી આધારિત રોગો, તેમાં થાઇરોઇડથી માંડીને અમુક જનીન આધારિત પણ છે, યુરિક એસિડથી માંડીને ઘણા રોગો અત્યારે જોવા મળે છે. મૂળ કારણ બેઠાડું જીવન અને ગળપણ અને નમક, આ બેનો વધારે ઉપયોગ. આ એક વાત થઈ. મહત્વની વાત એ છે કે કોઈ પણ દવા નવું મોલેક્યુલ રિસર્ચમાં આવે, એના પ્રાણી પર પ્રયોગો થાય, પછી મનુષ્ય પર પ્રયોગો થાય, પછી માર્કેટમાં આવે, પછી પોસ્ટ માર્કેટિંગ પણ એના સ્ટડી થાય. આખી એક પ્રક્રિયા છે. એટલે જે કંપની પોતે આ પેટન્ટ કરાવે એની 15-20 વર્ષ સુધી એની પેટન્ટ ચાલે, પછી પેટન્ટ જાય એટલે દવાઓને બલ્કમાં પ્રોડ્યુસ કરવાની પરમિશન મળે. આખી જે પ્રક્રિયા છે, એટલે એક વખત પેટન્ટ પૂરી થાય પછી જ્યારે પરમિટ કરે છે ત્યારે બાકીના ખર્ચા ઘટી જાય છે અને મનુષ્ય અને પ્રાણીના જે સ્ટેજ જે ક્લિનિકલ ટ્રાયલ છે એ પણ એમાં હોતા નથી. એ મહત્વનું કારણ છે કે આ દવાઓ કેમ સસ્તી છે. બાકી આ દવાઓ રંગમાં, રૂપમાં, ત્યાંથી માંડીને ગોળીની અંદર જે કન્ટેન્ટ છે, તત્વો છે, તત્વોનું પ્રમાણ, એનું બંધારણ, એને સ્ટોરેજ કરવાનું, જે દવાઓ ફ્રીજમાં રાખવી પડે ફ્રીજમાં રાખવી પડે, ઇન્જેક્શન હોય, કેપ્સ્યુલ હોય, ગોળી હોય કે શ્વાસમાં લેવાની દવાઓ હોય, આ બધાનું પ્રમાણ, એનો ચોકસાઈથી જનરિક દવા હોય કે બ્રાન્ડેડ દવા હોય તો એમાં પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. દરેક બેચ એમાં કેટલી દવાઓ પ્રોડ્યુસ થાય, એ બેચ વાઇઝ એનું ટેસ્ટિંગ થાય, સેમ્પલિંગ થાય. આના જે ધારાધોરણો નિયંત્રણ જે કરેલા છે એ પ્રમાણે ચાલે છે. અને એના કારણે થઈને જે જનરિક દવા લઈએ એ મોઢેથી લઈએ કે શ્વાસમાં જાય કે નસમાં જાય, પણ એ દવા પેટમાં ગઈ ત્યાંથી કેટલી પચે છે, એમાંથી કેટલી ગુણકારી છે, આ બધા જ ફેક્ટરનું જ્યારે સ્ટડી કરવામાં આવે ત્યારે બ્રાન્ડેડ દવાઓ અને જનરિક દવાઓમાં કોઈ જ ફરક નથી. એની અસરકારકતામાં કોઈ જ ફરક નથી. એના કારણે થઈને સરકારનું એક આખું જે તંત્ર છે એના પર ધ્યાન રાખી રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે, ધ્યાન રાખી રહ્યું છે. રેગ્યુલર સેમ્પલિંગ અને જ્યાં જ્યાં ત્રુટિ દેખાય ત્યાં એની સજાઓ પણ નક્કી કરેલા પ્રમાણે થતી હોય છે. ત્યારે દવાની જનરિક દવા એટલે ગરીબોની ને બ્રાન્ડેડ એટલે પૈસાવાળાની, આ વાતમાં સહેજ પણ તથ્ય નથી. અને ઘણી વખત દેખાદેખી બાપાને જનરિક દવા ખવડાવો છો, આવી નાની મોટા મેળા ટોણાથી માંડીને અમારે ત્યાં આટલા વર્ષથી પ્રેક્ટિસ કરું છું એટલે પોતાના દીકરાની સારવાર હોય તો કોર્પોરેટ હોસ્પિટલમાં કરાવે, પોતાની દવા તો સેમી સ્પેશિયલ ટ્રસ્ટની હોસ્પિટલ ત્યાં જાય અને મા બાપને ઘણી વખત અમારી પાસે મોકલી આપે. આ એક પેટર્ન ક્યાંક જોવા મળી રહી છે. સારવારનો પ્રકાર એના વ્યક્તિના ઘરમાં પણ આવું જોવા મળતું હોય છે ક્યારેક ક્યારેક. એટલે દવાઓની જ્યાં સુધી વાત છે એની અસરકારકતામાં કોઈ જ ફરક હોતો નથી. આ વાત બિલકુલ સ્પષ્ટ રહેવી જોઈએ. જેટલા પણ જનઔષધિ સ્ટોર, મેડિકલ સ્ટોર સરકારે ઊભા કર્યા છે, આ સમગ્ર દેશમાં આનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આ જીવનશૈલી આધારિત રોગો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, તમે ઉપવાસ કરો તો ચાલે પણ ગોળીમાં ઉપવાસ ચાલે નહીં, ગોળી લેવી જ પડે. નહીં તો ગોળી ચાલુ બંધ કરો તો ઉડતી ટ્યુબલાઇટ વધારે ઉડી જાય વહેલી. આ વાત પણ મહત્વની છે. ત્યાં નિયમિત દવા, એ દવા જીવન છે, એ વાત મનમાં ધારણ કરી અને દવા લઈએ તેમાં કોઈ જ ફરક નથી. કેન્સરની દવા હોય, એન્ટીબાયોટિકની દવા હોય, ફંગસની દવા હોય કે રોજિંદી ડાયાબિટીસ, બીપીની દવાઓ હોય, આ
કોઈ પણ દવાઓમાં જનરિક અને બ્રાન્ડની વચ્ચે કોઈ જ તફાવત હોતો નથી. એની અસરકારકતા, એની ઉપયોગિતા બિલકુલ સરખી છે. એટલે માત્ર આ સસ્તી છે એટલે ખરાબ એ બાબત લઈને કાઢી નાખવી જોઈએ નહીં. આ મૂર્ખતા છે જો આપણે એમ ગણીએ તો. બહુ સાચી વાત કરી કે એમ કમ્પેરિઝન નહીં, ઘણી વખત ટોણા મારવા વાળા આવે ને, કદાચ ટોણા મારવા કરતા જે એક સ્પષ્ટીકરણથી આજે જે મેસેજ જઈ રહ્યો છે એમાં ઘણા બધાને ક્લિયર થઈ ગયું હશે, ગેરસમજ ઘણી બધી દૂર થઈ ગયા હશે. પણ વ્યાસ સાહેબ, તમે પહેલા જ્યારે પ્રસ્તાવનામાં વાત કરી કે વિદેશમાં તો ચલો એવું કલ્ચર છે કે દવા બરાબર ન બને તો નષ્ટ કરી દેવામાં આવે, તે પ્રકારનું કલ્ચર વિદેશમાં છે, આપણે ત્યાં નથી. ડ્રગ ઇન્સ્પેક્ટરની જે અછત જે છે, કેમ કે 8 લાખથી વધુ દેશભરમાં મેડિકલ સ્ટોર, તેની સામે ડ્રગ ઇન્સ્પેક્ટર માત્ર 50,000 ની એની આસપાસ. તો આપણા માટે કદાચ માનો છો કે નિરાશ કરી દેનાર વાત છે, જ્યાં સુધી આપણે સારી વસ્તુને આઈડેન્ટિફાઈ કરીએ અથવા તો તેના પર કંટ્રોલ લાવીએ અથવા સારા કાર્યો કરીએ. કેમ કે ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા પાસે પગલાં લેવા માટે પગ જ નથી, તો આ પરિસ્થિતિનો મતલબ કે જે સ્થિતિ છે એનો ઉકેલ કઈ રીતે લાવીશું આપણે? આ વાતમાં બે મુદ્દાનો મારે જવાબ આપવો છે. એક તો ડ્રગ કંટ્રોલરનું જે તંત્ર છે એમાં મોટા ભાગની જગ્યાઓ ખાલી છે. અત્યારે હું માનું છું ત્યાં સુધી આપણા ગુજરાતની જ વાત કરીએ તો ડ્રગ કમિશનર એક્સટેન્શન પર ચાલે છે. એમના સબોર્ડિનેટ કેડરમાં લગભગ ગાબડું છે, કારણ કે ઘણા વખતથી પ્રમોશનો થયા જ નથી. એટલે અત્યારે આખો જ ડ્રગ કમિશનરેટ, એસડીઆઈ સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર અને ડ્રગ ઇન્સ્પેક્ટર ચલાવે. હવે આ પરિસ્થિતિ તમે સક્સેશન પ્લાનિંગની ન કરો તો ઇનડિરેક્ટલી યુ આર પ્લેઇંગ ઇન ધ હેન્ડ્સ ઓફ ધી પીપલ હુ ક્રિએટ માલ પ્રેક્ટિસ. તમે તંત્ર જ નથી, તમારી પાસે માણસો જ નથી, તો કઈ રીતે કરશો? આ તો તમે જે બતાવો છો એ દવાનો આંકડો આપે, એ આંકડા સાથે હું સંમત નથી, કારણ કે એમાંથી માણસ નિવૃત્ત થાય તે પછી લાંબા સમય સુધી જગ્યાઓ ભરાતી જ નથી. એઝ ઇફ ઇટ ઇઝ નોબડીઝ બિઝનેસ. એટલે આ બે ક્ષેત્ર સાથે તો ચેડા નહીં જ કરવા જોઈએ. ડોક્ટરોની તંગી છે એટલે કદાચ તમે બાનું કાઢી શકો, પણ ડોક્ટરો તમે બગાડી દો છો. ડોક્ટર પેલા મંગળવારે જાય ઓપન અપોઇન્ટમેન્ટના પેલામાં, ત્યારે ત્યાં સાહેબ બેઠા હોય એ કે જો પેલો કે હું સાહેબ વલસાડ જિલ્લાનો છું, મને ડાંગ બાજુ કઈ આપો તો ચાલશે, હું જઈશ. એટલે એ ચોઈસ જાણ્યા પછી આ સાહેબ વધે કે ડાંગ ને ત્યાં 45% જગ્યાઓ ભરાયેલી છે, પણ કચ્છમાં અમુક જગ્યાએ માત્ર 35% જ જગ્યાઓ ભરાયેલી છે. એટલે તમે કચ્છમાં જાઓ તો તમને અમે અપોઇન્ટમેન્ટ આપીશું, તો પેલો આવે જ નહીં બીજી વાર. એટલે આ પ્રકારની ગેરરીતિઓ પણ ચાલે છે, અને એ ગેરરીતિઓ ન ચાલે એટલા માટે હું જયારે આ ખાતું જોતો હતો ત્યારે મારી સ્પષ્ટ સૂચના હતી કે તમે જેને પાછા મોકલો એનું લિસ્ટ ને મોબાઈલ નંબર મને આપો. બંધ થઈ ગયું હતું બધું. એટલે આ બીજી વાત છે, કોમ્પિટન્ટ સ્ટાફની તંગી. ત્રીજું, કેટલાક લોકો એવા લોકોને ભ્રમિત કરે છે, જેમ આ દવાઓ જનરિક દવાઓ હલકી ગુણવત્તા હોય છે, જૂઠાણું ચલાવાય છે, એમ કેટલાક લોકો એવું ભ્રમિત કરે છે કે ડાક્ટરો તો એમને તો પેલી દવા લખવામાં જ ઇન્ટરેસ્ટ હોય, એ લોકો તો બહુ બધો નફો આટલા ટકા પાછી એનાલિસિસ કરીને આપે કે એનો કાચો માલ આટલો, આનું આટલું આટલું, આ કુલ એની પડતર કિંમત, એના ઉપર આટલા બીજા ટકા આપણે ઉમેરીએ તોય એમની દવા કંપનીને 400% નફો મળે છે. હવે એને શું કહેવું આપણે? કારણ કે તમે એક મોલેક્યુલ ડેવલપ કરો, મોલેક્યુલ એક ડેવલપ કરો એને ચાલતો, ઘણી વાર તો સેંકડો મોલેક્યુલ તમે વિકસાવો, ત્યારે એમાંથી એક મોલેક્યુલ તમે એને ડ્રગ ના વપરાશ માટે કન્વર્ટ કરી શકો. તો આ બધો એનો ખર્ચો કોણ આપવાનો? એ કેપિટલાઇઝ થઈને દવાની કંપની તો એના નવા મોલેક્યુલ પર નહીં વસૂલ કરે તો એનું બેલેન્સ શીટ ના ખુરદા ઉડી જશે. હમણાં જ છાપામાં સમાચાર છે કે એક મોટી કંપની એણે જે કોવિડ માટેની રસી તૈયાર કરી, ખૂબ જ પ્રિકોશનથી તૈયાર કરી, પણ કોઈ કારણસર નિષ્ફળ ગઈ છે, તો હવે એ ખર્ચો પણ ભોગવવાનો. એટલે આ અપપ્રચાર જે ચાલે છે
કે મલ્ટીનેશનલ્સ અને આ બધી મોટી કંપનીઓ 400% અને 500% એ વાહિયાત વાત છે. એ પણ કોઈ ઇન્ટરેસ્ટેડ સેગમેન્ટમાંથી થાય છે અને પેલો પણ કોઈ ઇન્ટરેસ્ટેડ સેગમેન્ટમાંથી થાય છે. સાચું એ છે કે તમે ઔષધમ જાણવી તો એમ વૈદ્યો નારાયણો હરી. 2, 4, 5%, 10% બ્લેક શિપ્સ હશે, હું નથી કહેતો કે નહીં હોય, પણ તમે તમારા ડાક્ટર સાથે વર્ષોથી જોડાયેલા છો, તમને એનામાં વિશ્વાસ નથી. એના ઘેર રોટલો તમને દવાના પૈસામાંથી કટ પાડશે તો થવાનું છે. ઇટ્સ peanuts for them. Good doctors will never compromise for these kind of things. એટલે આપણે કેટલીક માન્યતાઓ એ મગજમાં ગાલીને બેઠા છીએ કે આ જનરિક દવાનું કોઈ રણીધણી, એ રણીધણી નથી હોતું. અમેરિકાની કંઈ પણ સારી ક્વોલિટીની જનરિક દવા મળતી થાય, પ્રોવાઇડેડ યુ ગીવ ધ રેગ્યુલેટર સફિશિયન્ટ સ્ટાફ. તમારે સ્ટાફ આપવો નથી અને પછી સ્ટાફની શોર્ટેજ હોય, અને સ્ટાફની શોર્ટેજ હોય એટલે પછી એ લોકો જે રીતે વ્યવહારો કરતા હોય એ રીતે વ્યવહારો કરે. ઘણી જગ્યાએ એમને પણ એનઓસી અપાઈ જતા હશે. એટલે આ આપણે અમેરિકા સાથે ના ટકી શકીએ એવું નથી. આ દેશ એના સાયન્ટિસ્ટ, એના ડોક્ટર્સ, એના કેમિસ્ટ, એના ફાર્માસિસ્ટ ક્ષમતા ધરાવે છે. નહીં તો કેનેડા અને અમેરિકા શું કરવા એમને ખુલ્લા હાથે આવકારે. પણ આપણે દરેક વસ્તુમાં વાંક દેખા બની ગયા છે. ગમે ત્યાંથી આપણે પેલી માખીની વૃત્તિથી જીવીએ છીએ. એટલે માખી ગંદા પર બેસે, ગંદુ ખાય, ત્યાંથી જાય તે કોકના જમવાના પર બેસે, રોગના જંતુઓ મુક્તિ જાય. આ માખીની વૃત્તિ છે. જ્યારે મધમાખી ફૂલ પર બેસે, પરાગ વહન કરે, ફલિનીકરણ થાય અને પોતે મધ ભેગું કરે, કોઈ મધમાખી જાતે વાપરતી નથી. એ ઔષધમાં વપરાય કે માણસ વાપરે છે. એટલે મધમાખીની વૃત્તિથી જીવવાવાળો સમાજ ધીરે ધીરે સંકોચાતો જાય છે. અને માખીની વૃત્તિથી જીવવાવાળા છે કે ઊંચામાં ઊંચી સંસ્થાઓ લોકશાહીની છે ત્યાં સુધી પહોંચ્યા છે. એમનું કામ જ ગાળાગાળી કરવાનું, એમનું કામ જ ખોટું બોલવાનું, એમનું કામ જ દમ વાચરવાનું, એમનું કામ છે. અને જ્યાં સુધી આપણે આ વ્યક્તિત્વને પોષીશું ત્યાં સુધી હું માનું છું ત્યાં સુધી હરિઓમ તત્સત કરી રાખો. કારણ કે સ્ટાફ નહીં હોય, ક્યારેક સ્ટાફ ના આવે તેની પણ કાળજી લેવાતી હોય છે. તો આ બધી બાબતોમાં જો રાજ્ય અને રાજ્યની સાથે ગુજરાતનું આજે પણ દેશમાં મોટું નામ છે. ગુજરાતની દવાઓનું ક્વોલિટી માટે દેશમાં આજે પણ માનથી નામ લેવાય છે. એટલે આપણે એવું રાજ્ય છે જે આદર્શ રાજ્ય બની શકે. પણ એમાં તમે તમારા જે એડમિનિસ્ટ્રેટર્સ છે, ડ્રગ ડિપાર્ટમેન્ટ હોય કે તમારો ડ્રગ લેબોરેટરીઝ હોય કે ડ્રગ લેબોરેટરીના તો મકાન થયેલા ખાલી પડે છે. વાત શું કરવાની? મકાનો થયેલા તાજમહેલની માફક ઉભા કરેલા ખાલી પડે. કારણ કે કોઈ મંત્રીને નહોતું ગમતું કે ત્યાં ડ્રગ લેબોરેટરી થાય એટલે ખાલી પડ્યા છે. વડોદરા ડ્રગ લેબોરેટરીમાં શોર્ટેજ છે એટલે પછી દરેક પ્રકારના વ્યવહારો ચાલે છે. એટલે આ બધું આપણે કરીએ એટલે વી આર ક્રિએટિંગ આઈડિયલ કન્ડિશન્સ ફોર મિસમેનેજમેન્ટ. અને એની ગંગોત્રી ઊંચામાં ઊંચી ઓફિસથી શરૂ થાય છે. એ નીચેનો માણસ તો જ હિંમત કરે જો ભાગીરથીનું અવતરણ થઈ ચૂક્યું હોય અને સગર પુત્રોનો મોક્ષ થઈ શક્યો હોય, પછી એ થોડું આચમન લઈ લે. કારણ કે ગંગાનું પાન, યમુનાનું સ્નાન ને નર્મદાના દર્શન માત્રથી મોક્ષ મળે છે. તો આ વહેતી ગંગામાં એ આચમન લઈ લઈને એને મોક્ષ મળે. એટલે આપણે જવાબદાર છીએ અને સમાજ જવાબદાર છે. ખોટા આક્ષેપો કરવાની આપણી વૃત્તિ જવાબદાર છે અને કોઈ કશાને નહીં અનુસરવાની આપણી ટેવ જવાબદાર છે. આપણે પિક્ચર જોવા માટે 400 રૂપિયાની ટિકિટ લઈશું, પણ ડાક્ટર શું ચાર્જ કરે છે? બીજું થર્ડ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે ફેમિલી ડોક્ટર્સની આખી ઇન્સ્ટિટ્યુશન ખલાસ થઈ ગઈ છે. ફેમિલી ડોક્ટર એ તો તમારા બાળકથી માંડીને તમારા સુધી કોને સિઝનલી શું થાય છે, સલ્ફાની એલર્જી છે, કાની એલર્જી છે, એ બધું ફેમિલી ડોક્ટર ધ્યાન આપતા હતા. પણ હવે તો મોટા ડાક્ટરો જ છે અને જેટલા ડાક્ટર મોટા એટલા કિલોમીટર લાંબુ પ્રિસ્ક્રિપ્શન લખે. પહેલા ટેસ્ટનું લખે, પછી દવાઓનું લખે. પણ એ પરિસ્થિતિ આપણે આ ફેમિલી ડોક્ટરની ઇન્સ્ટિટ્યુશનને નષ્ટ થવા દઈને કરી છે. એટલે આ હવે તો છે અમારા સિદ્ધપુર જેવા તાલુકા મથકમાં હવે 2-4 સમથા વખત ફેમિલી ડોક્ટર છે.
બાકી બધા એમડી ને MS ને ઓપ્થેલ્મોલોજી ને ગાયનેકોલોજી બોલતા ના આવડે નામ, એવા બધા ડેઝિગ્નેશન. એટલે third reason is this, that your family doctor's institution has been systematically destroyed because there is a shortage. Every parent wants a child to go beyond MBBS and go into a practice as a specialist rather than general practitioner. જનરલ પ્રેક્ટિશનર ના હોય એટલે પછી તમને કહે કે તમે હોસ્પિટલમાં ભરતી થઈ જાઓ. આપણે ત્યાં કે છે નહીં. સ્વીડનમાં મને ગળામાં દુખતું હતું તો જોવામાં જે ડાક્ટર આવ્યો તો એને બધું દવા આપી, બધું આપ્યું. પણ પછી મને કહ્યું કે લો, ટુડે ઇઝ થર્સડે, ટુમોરો ઇઝ ફ્રાઇડે, 2 days I think he should be all right, but still you continue to have any problem, don't call me on Saturday. I am not working on Saturday and Sunday. You go to the nearby government hospital, they will treat you. એટલે આપણને આ ફાવતું નથી. આપણે તો જનરલ પ્રેક્ટિશનર રાતે 2 વાગે બેલ મારીએ અને જગાડીએ. એટલે આપણે જ જવાબદાર છે આ બધા માટે. જેવો સમાજ કાંકરિયાનું પાણી ગમે ત્યાંથી લો, કાંકરિયાનું પાણી કાંકરિયાથી રહેવાનું છે. એટલે વી હેવ ટુ ઇમ્પ્રુવ એઝ અ હોલ. કોઈ એક સેગમેન્ટ ગુનેગાર છે એવા ભ્રમમાં કોઈ ન રહે. ઓકે, બહુ સાચી વાત કરી કે દરેક જગ્યાએ દરેક સેગમેન્ટની સાહેબે ટચ કર્યો કે અત્યારે શું પરિસ્થિતિ છે. પણ નવનીતભાઈ, 10 મિનિટ છે પણ 2 સવાલ 5-5 મિનિટમાં એ પણ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. એક તો તમે ક્વોલિટીની પણ વાત કરી જેનરિક દવાની આના પહેલાના સવાલના જવાબમાં, પણ જેનરિકની દવાઓના વિરોધ પણ થાય છે, તેના પાછળના કેટલાક કારણો પણ હોય છે, તેમાં ગુણવત્તા પણ હોય છે. હવે નબળી ગુણવત્તાની દવાઓના કિસ્સા પણ અવારનવાર સામે આવતા રહે છે. જોકે આ સામે કેટલીક બ્રાન્ડેડ દવાઓ પણ છે જેની ગુણવત્તાની બાબતમાં શંકાના દાયરામાં આવતી રહે છે. તો દવાઓની ગુણવત્તા બાબતે આપનું અવલોકન શું કહે છે બંને કિસ્સામાં, જેનરિક અને બ્રાન્ડેડ? આપની વાત સાચી છે પ્રવીણભાઈ. મોટાભાગે પણ જ્યારે બ્રાન્ડેડ દવાઓ જોઈએ સારી કંપનીની, તો સામાન્ય રીતે એવા કિસ્સા બહુ ઓછા જોવા મળતા હોય છે કે જેમાં દવાની ગુણવત્તાના ઇસ્યુઝ રહેતા હોય છે. ત્યારે એની કમ્પેરિઝનમાં જેનરિક દવાઓની જ્યારે વાત કરીએ ત્યારે આપણને એવા ઇન્સિડન્સીસ થોડા વધારે જોવા મળે છે. પણ સાહેબે કીધું એમ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, આપણું જે સર્વેલન્સ સ્ટ્રક્ચર છે એ જો આપણે સુધારીએ અને આપણે દવાઓની ક્વોલિટી ઉપર પૂરતું ધ્યાન આપીએ તો મને લાગે છે કે કોઈ પણ બ્રાન્ડેડમાં કે જેનરિક દવામાં પ્રોબ્લેમ થવો જ ના જોઈએ. અને એ દવાઓ જ એક એવી વસ્તુ છે કે જેમાં જો કોઈ પણ માણસ ગડબડ કરે, એમાં ક્વોલિટી કંટ્રોલ ના સાચવે, તો એ ખરેખર એ સમાજનું મોટામાં મોટું અહિત છે. અને એ પણ એ ગુનેગારીમાં એ બહુ મોટો ગુનો છે એવું હું માનું છું. એટલે આવા કિસ્સા ક્યારેક બનતા હોય છે કે કોઈક દવા લેતા હોય અને અસર ના કરતી હોય અને પછી આપણે બ્રાન્ડેડ દવામાં જઈએ અને અસર કરે કે એક બ્રાન્ડથી બીજા બ્રાન્ડમાં સેમ દવાનું કામ જોઈએ તો ફરક હોય એવું બની શકે. પણ એવું એટલું વ્યાપક નથી. હવે આમાં એવું છે કે જ્યારે આપણે કઈ બાજુ છીએ અને આપણો કેવો અનુભવ છે, જો આપણને સારો અનુભવ હોય તો આપણે બધી સારી વાતો કરીશું, અને આપણે 1-2 અનુભવ ખરાબ હોય તો આપણે એવા જ કિસ્સા યાદ કરીશું કે જેમાં આવું થયું કે ફલાણાને આવું થયું. અમારે મેડિસિનમાં બહુ એવું થતું હોય છે કે જે લોકોને સર્જરીથી ફાયદો થયો, માની લો કે બેરિયાટ્રિક સર્જરીથી, તો એ લોકો ગુણગાન ગાય, અને જે લોકોને બેરિયાટ્રિક સર્જરીથી નુકસાન થયું હોય કે ના મજા આવી હોય તો એ લોકો એને હંમેશા એમ કે આ કરાય જ નહીં, કરવા જ ના દેવાય. એટલે એની જે મેરિટ છે એ ઘણી બધી વખત સ્ટડીઝ આધારિત નથી, એ આપણા અનુભવ આધારિત છે. એટલે એનું ખરેખર ઇન્ટરપ્રિટેશન કેવી રીતે કરવું એ બહુ મુશ્કેલ વાત છે. એટલે હું માનું છું કે બીજી એક વાત જે મારે કરવાની હતી, બાયોસિમિલર્સ. જેમ આપણે જેનરિક વાત કરીએ છીએ તો કેમિકલ્સ છે એટલે એનું જેનરિક નામ દઈએ છીએ, પણ જે પ્રોટીનવાળી વસ્તુઓ છે, જે ઇન્જેક્ટેબલ્સ છે, એ બધી બાયોસિમિલર્સ છે. બાયોસિમિલર્સ અને ઓરિજિનેટર એ બંનેના ભાવમાં ઘણો ફરક છે. તેમ છતાં બાયોસિમિલર્સ અત્યારે એટલું જ સારું કરી રહી છે. એટલે એ પણ વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એટલે હું માનું છું કે જેનરિક દવા ખરાબ છે કે બ્રાન્ડેડ દવા સારી છે એ ઇસ્યુ નથી. આપણું સિસ્ટમ કેવું છે, મોનિટરિંગ સિસ્ટમ, સર્વેલન્સ સિસ્ટમ કેવું છે, આપણું ચેક કેવું છે, એફિશિયન્ટ છે કે નહીં, એના ઉપર વધારે આધાર રાખે છે રાધર દેન ધી મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્રોડક્શન. ઓકે, બહુ સારી વાત કરી. અને આ જ કિસ્સામાં જો ભવિષ્યની વાત કરીએ ઉપાધ્યાય સાહેબ, આવનાર સમયમાં જો જેનરિક દવાઓનું, તો આપને જેનરિક દવાઓનું માર્કેટ આવનાર સમયમાં દેશમાં કેવું લાગે છે અને કેટલું વિસ્તરશે?
અને જે વિસ્તરે અથવા ભવિષ્યના સંદર્ભમાં તો સરકાર, દવા ઉદ્યોગ, ડોક્ટર્સ આ તમામ સાથે મળીને આ દિશામાં વધુ સારું શું કરી શકે? અત્યારે સરકારી તંત્રમાં પીએમ જય યોજના અને અન્ય યોજનાઓમાં પણ મફત દવાઓ, ઓપરેશનો, ખાનગી દવાખાનામાં સરકારી પૈસે ઓપરેશનો, દવાઓ બધું નિયમિત ચાલી રહ્યું છે. દેશનું ભવિષ્ય ઉજળું જ છે અને હું તો હજારો નહીં લાખો દર્દીઓને ટ્રીટ કરતી હોસ્પિટલનો ડોક્ટર છું છેલ્લા 25 વર્ષથી. અમારો અનુભવ જેટલી પણ જનરિક દવા વપરાય છે એમાં ઉત્તમ જ રહ્યો છે. આ બીજી વાત, ઓનલાઈન દવા ખરીદવાનું પણ ચલણ વધ્યું છે. ત્યારે હું દર્શકોને વિનંતી કરું છું, સૌથી પહેલાં બ્રાન્ડ નેમમાં જાઓ, દવા જુઓ, એના ભાવ જુઓ, પછી એની નીચે એક બીજું ઓપ્શન છે, એમાં થેરાપ્યુટિક ઇક્વિવેલન્ટ, એટલે આ જ પ્રકાર દવા એ જ પણ આ થેરાપ્યુટિક ઇક્વિવેલન્ટ એવું ઓપ્શન છે. એ તમે ક્લિક કરો, અંદર અલગ ભાવની જનરિક દવાઓ તમને દેખાશે. તો પેલા બ્રાન્ડ નેમથી સર્ચ કરી પછી પેલામાં જાઓ તમે ઓનલાઈન દવામાં, ત્યાં તમને ભાવનો ફરક પડશે. મારા ખિસ્સાને કેટલું પોસાય છે એ પણ મહત્વનું છે. જનરિક દવાઓની અસરકારકતા સહેજ પણ ઉતરતી નથી. સાહેબે પહેલાં કીધું એમ, તમે કોમન કોચમાં બેસો કે એસીમાં બેસો, ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ ક્લાસમાં કે 3 ટાયરમાં બેસો, એ ટાઈમે ટ્રેન પહોંચવાની છે. તો શંકા રાખ્યા વગર વધુ પડતા ખર્ચા માત્ર ભયના કારણે અથવા કેટલાક કિસ્સામાં મોટી ઉંમર હોય, કોઈ તમે રોગમાં તમને રિઝલ્ટ ન મળે, મૃત્યુ થાય, એવા કિસ્સામાં પણ જનરિક દવાને ગાળો દેવી અથવા ડૉક્ટરને ગાળો દેવી એ પણ બરાબર નથી. દર્દીનું, ડૉક્ટરનું કામ દવા શરીરમાં નાખવાનું છે. શરીર કેટલો રિસ્પોન્સ આવશે એ દર્દીની પોતાની શરીર, એની ઇમ્યુનિટી અને બીજા ઘણા ફેક્ટર રોગો છેકની કામ કરે છે. એટલા માટે મહેરબાની કરીને જનરિક દવાઓ જે છે એનો વપરાશ ધીમે ધીમે વધે. જનઔષધિ સ્ટોરની સંખ્યા વધી રહી છે. એ સંજોગોમાં સસ્તી દવા એટલે હલકી દવા, ગુણવત્તાથી હલકી દવા એ માનવાને કોઈ કારણ હું દેખતો નથી. આવનારા દિવસોમાં જનરિક દવાઓનો વપરાશ વધવાનો છે. ચોક્કસ વાત છે, મોનિટરિંગ માટે સ્ટાફ જ્યાં ઓછો હોય ત્યાં ચોક્કસ એનું મોનિટરિંગ સ્ટ્રીક કરવું જ જોઈએ, જેના કારણે થઈને કોઈ આવી ઘટનાઓ બટે તો એને ઉગતી ડામી દેવાય અને જાગૃતિ ફેલાવી પણ કંઈક સાહેબ કંઈક કહેવા માંગે છે. પ્રવીણભાઈ, એક અગત્યની વાત કરું કે જે મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ કન્ટ્રીઝ, ઇકોનોમિકલી બહુ સાઉન્ડ કન્ટ્રી છે દુનિયામાં, ત્યાં પણ અત્યાર સુધી જનરિક દવાઓ જેવું નહોતું, એ હવે ચાલુ થયું છે. તમે જુઓ, કારણ કે એ દવાઓના પ્રાઇસીસ એવા છે, આપણે ત્યાં કરતા તો 10 ગણા પ્રાઇસીસ છે, પણ ત્યાં પણ હવે જનરિક દવાઓને એપ્રુવલ મળે છે અને માર્કેટમાં મળતી થાય છે. એટલે જનરિક દવાઓ દે આર ગોઈંગ ટુ સ્ટે અને એ રહેવાની જ છે. આપણે એને સ્વીકારીને જ ચાલવાનું છે. આપણે હવે એ એન્શ્યોર કરવાનું છે કે આ જનરિક દવાઓની ક્વોલિટી કેવી રીતે એટ પાર રહે, એ આપણા માટે મહત્વનું છે. ઓકે, ગુણવત્તા આપ કંઈક કહેવા માંગતા હતા? બસ આ જ વાત છે. ઓકે, મહેરબાની કરીને દેખાદેખીમાં ખોટા ખર્ચા ન કરો અને આ દવા જાય, મોલેક્યુલ જાય, પેટમાં ટકે, એ મહત્વનું છે. ઓકે, ગુણવત્તા સૌથી મોટી વાત આવી. વ્યાસ સાહેબ, 2 મિનિટ, 1.5 મિનિટ, 2 મિનિટ જેટલો સમય બચ્યો છે. એક તો જેનરિક દવાઓ પ્રત્યેની માહિતી આ મંચ ઉપર આજે જે ગઈ, ઘણાના જે કન્ફ્યુઝન હશે, થોડી ગેરસમજ હશે, દૂર થઈ હશે. અને બીજી વાત કે ગુણવત્તા જાળવીને આવનાર સમયમાં જે ખૂટે છે એ મેળવીને કદાચ આમાં કામ કરવામાં આવે જેનરિક દવાઓ પ્રત્યે, તો કદાચ આમાં ઘણા બધા ભ્રમ દૂર થાય. ખાલી જગ્યાઓ પણ એમાંનો એક મુદ્દો છે. કન્ક્લુડ કરો સર, 1.5 મિનિટ છે આજના વિષયને. નહીં, આમાં બંને પક્ષે દલીલો છે. જનરિક દવાઓ સ્વાભાવિક રીતે સસ્તી પડે છે કારણ કે એમણે R&D નો કે માર્કેટિંગ નો કે એવો કશો જ ખર્ચો કર્યા વગર સીધી ચાલતી ગાડીમાં બેસી ગયા છે. એટલે એ ખરાબ છે એવું નથી. રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશનનું કામ છે રેગ્યુલેટ કરવાનું, એ બરાબર ઘણી જગ્યાએ સ્ટાફના અભાવે ક્યાંક ખોટકાતું હોય એવું લાગે. નોટ ધેટ ઇન્ટેન્શન ઇઝ નોટ ધેટ, સ્ટાફ હોય તો શું કરો છો. એટલે આ પરિસ્થિતિમાં જનરિક દવા જ્યાં વાપરી શકાતી હોય, તમને વિશ્વાસ હોય, તમારા ડોક્ટરને પૂછીને વાપરવી જોઈએ. બીજો મુદ્દો, હું તો એવું માનું છું કે આ આટલો ગ્રેડિયન્ટ રહેવો જોઈએ. રહેવો જોઈએ એટલા માટે કે જેમની પાસે પૈસા વધારે છે, જેમની પાસે કઈ આગળ, ઘણા તો ઇન્ટરનેટ પર બધું વાંચીને જાય, ડાક્ટરનું એક્ઝામ લે, એની મેડિસિનની પરીક્ષા ના લીધું એટલું. એટલે એ જે વર્ગ છે સમાજનો કહેવાતો સોફિસ્ટિકેટેડ
ડીપ પોકેટ વર્ક, એના માટે આ બ્રાન્ડેડ દવા જરૂરી છે. એને કમાવાનો દવાની કંપની, એના સામે અપપ્રચાર કરવાનો કોઈ અર્થ નથી. એને પોસાય છે અને દે આર વેરી વેલ એનલાઇટન્ડ પીપલ. તો સારા ડાક્ટર પાસે જાય તો એટલો સરકારની વ્યવસ્થાઓ પરનો ભાર ઓછો થશે. એટલે દે આર નોટ કોમ્પિટિટર્સ ટુ ગવર્મેન્ટ, દે આર કોમ્પ્લિમેન્ટિંગ ધ ગવર્મેન્ટ. એટલે આ જે પ્રાઇવેટ ડાક્ટરો પ્રેક્ટિસ કરે છે એ કઈ સામાન્ય માણસ સાથે શું જોડાય છે? એ લોકોનું પણ એક ક્લાયન્ટલ છે, એક વર્ગ છે જે એમની પાસે જ જશે. એને પૈસા વધારે ખર્ચવા છે કારણ કે પ્રાઇસ સેન્સિટિવિટી ઓફ ડિમાન્ડ એને નડતી નથી, તો ખર્ચવા જ હોય ને. એટલો બોજો કમલેશભાઈ ના ત્યાં તો કીડિયારું વ્રત હોય છે, તો એટલો બોજો આપણને ઓછો પડશે. એટલે બંનેની મેરિટ છે, બંને પોતપોતાની રીતે પોતાની જે અનુકૂળતા આવતી હોય તે પણ પોતાના ફેમિલી ડોક્ટર અથવા જે ડોક્ટરની દવા લેતા હો તેને પૂછીને, અધરવાઇઝ નહીં. તમને ગમે તેટલી માહિતી હોય દવાઓ વિશે, તમારા ભાઈબંધ ગમે તેટલું કહેતા હોય, મારા જેવો નવરો માણસ તમે ખબર પૂછવા આવે કઈ બે શબ્દો તો કાનમાં નાખતો જાય, આ કશું નહીં કરો, નેવર ડુ ઇટ. કારણ કે રિએક્શન આવે ત્યારે આમાંનો કોઈ હાથ પકડવા નથી આવતો. અને સાયકિયાટ્રિક ડ્રગ્સ કે એ બધા ડ્રગ્સની સાથે તો ચેડા કરવા જ નહીં. મને ઊંઘ નથી આવતી એટલે આ લઈ લઉં છું, પેલું નથી થતું એટલે નહીં તો મળશો. એટલે આટલી વાત ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રવીણભાઈ, ધન્યવાદ વ્યાસ સાહેબ. કમલેશભાઈ કંઈક કહેવા માંગે છે ફાઇનલ કોમેન્ટ? તમે ઓનલાઈન જ્યારે સર્ચ કરો ત્યારે બ્રાન્ડ નેમથી સર્ચ કરો, ભાવ જો, નીચે જાઓ, થેરાપેટિક ઇક્વિવેલન્ટ્સ હોય છે ત્યાં જાઓ, અને પછી જે દવાઓ છે એની બાજુમાં જે ANDA નંબર લખેલો હોય છે એ દવા જનરિક બ્રાન્ડની દવા છે. એટલું મારે ત્યાં ઉમેરવું હતું. ઓકે, બહુ સારી વાત કરીને. આ બધા મહત્વની માહિતી છે જે આજે આ મંચ પરથી 1 કલાક દરમિયાન પહોંચી, અને એ જ હેતુ હોય છે ધ રિયલ ડિબેટનો, કે આવા વિષય પર લોકોની ગેરસમજ દૂર થાય, લોકોને માહિતી મળે. બાકી નવનીતભાઈ શાહ અને સાથે સાથે ડોક્ટર કમલેશ ઉપાધ્યાય આટલા બિઝી શેડ્યુલમાંથી આવે અને એ માહિતી તમને અપોઇન્ટમેન્ટ પણ ન મળે, આ મંચ પર મળી રહી છે માહિતી. અને કદાચ એ જ અમારો પ્રયાસ રહે છે કે આ પ્રકારના વિષય પર વાત થાય અને લોકો સુધી, દરેક ઘર સુધી આ વાત પહોંચે, એ મુદ્દાની જે મુદ્દો દરેક ઘરને સ્પર્શે છે. ધન્યવાદ ડોક્ટર નવનીતભાઈ શાહ, ડોક્ટર અને તે પણ ટોપ નોચ એક્સપર્ટ પ્રવીણભાઈ. યસ, જે આપણી ચર્ચાની વિશેષતા છે, જે તે ક્ષેત્રના ટોચના નિષ્ણાતોને આપણે બોલાવીએ છીએ. એટલે એક અધિકૃત માહિતી તમને ઘરે બેઠા ગુજરાત સમાચાર ટેલિવિઝન શક્ય તેટલા અંશે પૂરી પાડે છે, પણ એ જાતે દવાઓ લેવા માટે નહીં. ઓકે, ડેફિનેટલી સર. વ્યાસ સાહેબ આપનો પણ ધન્યવાદ, બંને મહાનુભાવોનો પણ ધન્યવાદ. આ સાથે જ રિયલ ડિબેટમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.